હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વિક્રમભાઈ ઠાકોરની વાત કરીશું. ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આપણે આજે વાત કરવી છે. મમતાબેન સોની વિક્રમ ઠાકોરની ફિલ્મોમાં કામ કેમ નથી કરતા? તો મિત્રો આજે હું તમને જણાવી દઉં કે મમતાબેન સોની વિક્રમ ઠાકોરની ફિલ્મોમાં કેમ કામ નથી કરતા તે જાણવા માટે અમારો વિડીયો તમે ધ્યાનથી પૂરો જોજો. હું તમને એ વિક્રમ ઠાકોરના ખુદ મુખેથી જણાવે છે કે વિક્રમભાઈ ઠાકોર કેમ મમતાબેન સોની વિક્રમભાઈ ઠાકોરને ફિલ્મોમાં કામ નથી કરતા તે જાણવા માટે તમે પણ આ વિડીયો પૂરો જુઓ. મિત્રો, વિક્રમભાઈ ઠાકોરે શું કહ્યું તે મમતાબેન સોની વિશે તો જાણો. જો સ્ટાર્ટ. મમતા સોની તો અમે મનાઈ થાકી ગયા. અમે મનાઈ, અમારા પ્રોડ્યુસરે મનાઈ, પણ ખબર નહીં એને એવું છે કે મારા આગું નામ કરવું છે એટલે એની દુનિયામાં જે છે આપણને કઈ ખબર નથી, એનાથી આપણે કોઈ લેવા દેવા નથી. કેમ તમને ખબર છે ને? આવો તો વેલકમ. પણ એમના માટે એવું નથી. બહુ સારા એક્ટર છે અને બહુ સારા હિરોઈન છે. અમારી જોડી તમને બધાને ખબર છે, બધાને બહુ પસંદ છે, પણ અમુક કારણસર કદાચ એ મારી જોડે કામ નથી કરી શકતા. એ ખબર નથી કેમ. કોઈક તમને બોલો પ્રોગ્રામ પૂછ્યું પણ નથી, પણ તમારી જોડે શોધતા જ નહીં.